ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्तिः शान्तिः शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवत् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्व जिज्ञासु सज्जनों, भगवत कृपाथी सायंकालीन स्वाध्यायात्मक प्रवचन श्रृंखला में ईशावास्य उपनिषद ना शांकर भाष्य सहित विचार क्रम में चतुर्थ श्लोक में आपणे भाष्य सहित विचार करी चुक्या। चतुर्थ श्लोक विषय भगवान भाष्यकारे लख्यु के जे आत्माना आना नथी एटले के नहीं जाणवाने कारणे अविद्वान जे छे ए संसारनी अंदर संसरण करे छे अने एनाथी विरुद्ध उल्टो जे विद्वान छे ए आत्मतत्वने जाणीने मुक्त थई जाय छे। ये आत्मा हत्यारो नथी। आवो जे आत्मतत्व छे ए कीदृशम, आवो प्रश्न उभो थयो, केवो छे? तो सज्जनों, भाष्यकार लखे छे के आ तृतीय एटले चतुर्थ अने पंचम आ बे श्लोक थी आत्मतत्वनो स्वरूपनु वर्णन करे छे। तत्कीदृशम आत्मतत्व, आत्मतत्व केवो छे? तो आत्मतत्वनु पारमार्थिक स्वरूप जे छे या बे श्लोकना माध्यमथी ईशावास्य श्रुति
બતાવી રહી છે. એમાં સૌ પ્રથમ આપણે ચતુર્થ શ્લોક નું વર્ણન અને વિવેચન આપણે કરી ચૂક્યા. પાંચમા શ્લોકમાં પણ ભગવતી શ્રુતિ આત્મતત્વના પારમાર્થિક સ્વરૂપનું વર્ણન કરે છે. તો આજે આપણે પાંચમા શ્લોકનું વર્ણન જોઈએ. પાંચમા શ્લોકની અંદર પણ ભગવતી શ્રુતિ આત્માના પારમાર્થિક સ્વરૂપનું વર્ણન કરે છે. જોઈએ ચતુર્થ શ્લોક જે છે એ આપણે વિચારી ચૂક્યા. પાંચમા શ્લોકના સંબંધ ભાષ્યમાં ભગવાન ભાષ્યકાર શું લખે છે? જો ન મંત્રાણામ જામિતા અસ્તિ ઇતિ પૂર્વ મંત્રોક્તમ અપિ અર્થમ પુનઃ આહ તદેજતિ ઇતિ. ભાષ્યકાર પાંચમા શ્લોકના વિશે એવું લખે છે કે પૂર્વ મંત્રોક્તમ અપિ અર્થમ પુનઃ આહ. પૂર્વ મંત્રોક્તમ અપિ અર્થ એટલે પૂર્વ મંત્રમાં ઉક્ત અર્થ પુનઃ આહ. પૂર્વ મંત્ર એટલે ચતુર્થ મંત્ર. એટલે ચતુર્થ મંત્રમાં કહેલો જે અર્થ છે એ અર્થ પુનઃ એટલે ફરીવાર કહે છે શ્રુતિ. અપી એટલે પૂર્વ મંત્રમાં યદ્યપી આ વાત કહેવાય ચૂકી છે છતાં પણ એની એ જ વાત પુનઃ આહ તદેજતિ એટલે કે પાંચમા શ્લોકથી એની એ જ વાત બતાવે છે. પૂર્વ મંત્રમાં જે વાત કહેવાય ચૂકી એ જ વાત પુનઃ આ પાંચમા શ્લોકમાં પણ બતાવે છે. તો સજ્જનો પ્રશ્ન ઉભો થાય કે જે વાત એકવાર કહેવાય ગઈ એને ફરીવાર કહેવાની શું જરૂર છે? એકની એક વાતને કીધા કરવી એને પુનરાવૃત્તિ દોષ કહેવામાં આવે છે. તો આ ઈશાવાસ્ય શ્રુતિ એકવાર ચતુર્થ શ્લોકમાં આત્માના પારમાર્થિક સ્વરૂપનું વર્ણન કરી ચૂકી. આત્માના સોપાધિક અને નિરૂપાધિક આ બંને સ્વરૂપનું વર્ણન ચતુર્થ શ્લોકમાં શ્રુતિએ કરી દીધું વર્ણન. છતાં પણ આ પાંચમા મંત્રની અંદર ફરીવાર પૂર્વ મંત્રમાં કહેલી વાતને જ ફરી કેમ કહે છે? તો ભાષ્યકાર એનું કારણ બતાવે છે. જો ન મંત્રાણામ જામિતા અસ્તિ. જામિતા મંત્રોની અંદર જામિતા નથી હોતી. એટલે મંત્રોની અંદર જામિતા નથી હોતી એટલે ચતુર્થ મંત્રની અંદર યદ્યપી જે વાત કહેવાઈ ગઈ છે આત્માના પારમાર્થિક સ્વરૂપનું વર્ણન કરી દીધું છે છતાં પણ પાંચમા મંત્રની અંદર એની એ જ વાત શ્રુતિ ફરીને કહી રહી છે. શા માટે? તો કહ્યું કે ભાઈ મંત્રોની અંદર જામિતા નથી હોતી એટલે. તો પ્રશ્નો ઉભો થાય કે આ જામિતા શું હશે?
એ જામિતા મંત્રોની અંદર નહીં હોવાના કારણે ફરીવાર એ જ મંત્રની અંદર એ જ વાત કરવામાં આવી રહી છે. તો ભાષ્ય ટીકાકાર આનંદગીરીજી નીચે લખે છે, જામિતા આલસ્યમ. જામિતાનો અર્થ છે આલસ. એટલે કે હવે આપણે જોઈએ કે ન મંત્રાણામ આલસ્યમ અસ્તિ, એવું કહી શકાય. મંત્રોની અંદર આળસ નથી હોતી. એટલે પૂર્વ મંત્રમાં કહેલી જે વાત છે, અર્થ છે, એને જ પુનઃ શ્રુતિ પાંચમા મંત્રમાં બતાવી રહી છે. સજ્જનો, તો સજ્જનો પાછો પ્રશ્ન ઉભો થાય કે મંત્ર કોઈ ચેતનવાન પદાર્થ થોડો છે કે એની અંદર આળસ આવે? મનુષ્યની અંદર આળસ આવે કે એ આળસમાં સવારે કે બપોરે સૂતો રહી જાય, બીજું કંઈ કામ ન કરે વગેરે. એ પુરુષની અંદર એ સંભવ છે. ત્યારે આજે કાંઈ નથી કરવું, હવે કાલે કરીશું, એ આળસ કોની અંદર આવે? જળમાં કે ચેતનમાં? બોલો. તો મંત્ર કોઈ જે છે એ કોઈ વ્યક્તિ થોડો છે, કોઈ પુરુષ થોડો છે સજ્જનો. તો એની અંદર જે છે આળસની સંભાવના છે. એટલે આ ઉપર કૈલાસ આશ્રમના વરિષ્ઠ અને વિદ્વાન એવા મહામંડલેશ્વર શ્રીમદ સ્વામી વિષ્ણુદેવાનંદ ગિરિજી મહારાજની ટિપ્પણી છે, જે પ્રમાણભૂત માનવામાં આવે છે. એ ટિપ્પણીકાર આની ઉપર લખે છે. જો નીચે ટિપ્પણી નંબર છે 9 જો, જામિતા આલસ્યમ ઇતિ. મળ્યું પંક્તિ? તો એમાં શું કહે છે? જો, નનુ આલસ્યમ ચેતનાવતામ ધર્મ મંત્રાણામ ચ શબ્દ સમુદાય રૂપાણામ ચેતનાવત્વ અભાવેન આલસ્ય અપ્રસક્તે ન અપ્રસક્તમ નિષિધ્યતે ઇતિ નિયમાચ્ચ ન મંત્રાણામ જામિતા અસ્તિ ઇતિ રિક્તમ વચઃ ઇતિ ચેત મૈવમ. આશંકા ઊભી કરી. જ્યારે ભાષ્ય ટીકાકાર જામિતા પદનો અર્થ કરે છે આલસ્યમ, તો અર્થ થયો કે મંત્રોની અંદર આળસ નથી હોતી. એટલે પૂર્વમાં કહેલી વાતને પુનઃ ફરીવાર કહે છે. તો પ્રશ્ન ઉભો થયો કે આલસ્યમ ચેતનાવતામ ધર્મ. પ્રશ્ન કરતા એવું કહે છે કે ભાઈ આળસ તો ચેતનવાન જે છે એનો ધર્મ હોય છે. ધર્મ એટલે એનો સ્વભાવ હોય છે, એ આળસ કરી જાય છે. મંત્રાણામ ચ, મંત્રોની જ્યાં સુધી વાત છે, તો મંત્ર એ શું છે? શબ્દ સમુદાય રૂપ છે. શબ્દ સમુદાય રૂપાણામ મંત્રાણામ ચ. મંત્રોનું સ્વરૂપ છે શબ્દ સમુદાય. શબ્દોનો સમુદાય, એને જ મંત્ર કહેવામાં આવે છે. તો મંત્ર છે એ તો શબ્દોનો સમુદાય છે. તો એવા શબ્દના સમુદાય રૂપ એવા મંત્રની અંદર ચેતનાવત્વ અભાવે ન, એની અંદર કોઈ ચેતનાવત્વ તો છે નહીં સજ્જનો. ચેતનાવત્વ અભાવે ન આલસ્ય અપ્રસક્તે હે. આળસની પ્રાપ્તિ તો ચેતનાવાનની અંદર થાય છે, મંત્રની અંદર ચેતનાવત્વ નથી. એટલે સજ્જનો આળસની પ્રસક્તિ જ નથી થતી. મંત્રોની અંદર આળસની પ્રસક્તિ જ સંભવ નથી. તો એનો નિષેધ ન અપ્રસક્તમ નિષિધ્યતે. તો જે વસ્તુ પ્રાપ્ત હોય ને ત્યાં નિષેધ સંભવે છે. જ્યાં કોઈ પ્રાપ્ત ન હોય ત્યાં નિષેધની કોઈ મહત્તા રહેતી નથી. પ્રાપ્ત, વિદ્વાનોમાં એક કહેવત છે, પ્રાપ્તો સત્યા નિષેધ ન અપ્રસક્તે. કોઈ વસ્તુ પ્રાપ્ત થતી હોય ને ત્યાં નિષેધ હોય. તો મંત્રની અંદર તો આળસ જે છે સજ્જનો પ્રસક્ત જ નથી, પ્રાપ્ત જ નથી, સંભવ જ નથી.
તો નિષેધ કેવી રીતે કરે કે ભાઈ મંત્રોની અંદર આળસ નથી હોતી, આળસનો નિષેધ મંત્રમાં કેવી રીતે કર્યો? એ નિયમ છે અપ્રસક્ત નિષિધ્યતે. તો નિયમાચ ન મંત્રાણામ જામિતા અસ્તિ ઇતિ રિક્તમ વચઃ. ન મંત્રાણામ જામિતા અસ્તિ એ ભાષ્યકારે જે અવતરણ ભાષ્યમાં લખ્યું એ રિક્તમ વચઃ, એ વચન જે છે એ કથન યોગ્ય નથી સજ્જનો. ઇતિ ચેત, આવું યદી કોઈ પ્રશ્ન ઊભો કરે તો ટિપ્પણીકાર આગળ કહે છે મા એવમ, આવો પ્રશ્ન ઉઠાવવાની જરૂર નથી. કેમ? જો આગળ હવે ઉત્તર કહે છે મંત્રાણામ ઇતિ મંત્રપદેન તપોભિઃ વિધુતતમાઃ તદ દ્રષ્ટા લક્ષ્ય. જો ભાષ્ય અને ભાષ્ય ટીકાકાર આનંદગીરીજીએ પણ આ વિશે કોઈ જાજુ લખ્યું નહીં, કેવલ જામિતા આલસ્યમ એટલો જ અર્થ કર્યો. પણ ટિપ્પણીકારે આના વિશે સ્પષ્ટ કર્યું કે મંત્રાણામ ઇતિ, જો ભાષ્ય પંક્તિમાં સંબંધ ભાષ્યમાં હું કીધું ન મંત્રાણામ જામિતા અસ્તિ, તો મંત્રાણામ એ ષષ્ઠી બહુવચન જે મંત્ર શબ્દનો પ્રયોગ છે એમાં મંત્ર પદથી મંત્ર જ ગ્રાહ્ય નથી, પણ મંત્રના દ્રષ્ટા ઋષિ ગ્રાહ્ય છે. કોણ? ઋષિ. મંત્રના દ્રષ્ટા ઋષિ. જો મંત્રપદેન તપોભિઃ વિધુતતમાઃ તદ દ્રષ્ટા, તપ દ્વારા જે પવિત્ર થયેલા છે એવા ઋષિ ગ્રાહ્ય છે. તો હવે ઋષિ ચેતન છે કે જડ છે? બોલો. ઋષિ ચેતન છે એટલે એની અંદર આળસ નથી હોતી. એટલે તમે એને કહો હજી બતાવો, હજી મને નથી સમજાણું, તો ઋષિ ફરી વાર કહેશે, એક વાર કહેશે, બે વાર કહેશે, 3 વાર કહેશે, 4 વાર કહેશે. ઋષિની અંદર આળસ હોતી નથી. સામવેદની છાંદોગ્ય ઉપનિષદની અંદર આપણે આ વાત જોવા મળે છે કે શ્વેતકેતુના પિતા ઉદ્દાલકજીએ શ્વેતકેતુને 9 વાર તત્વમસી મહાવાક્યનો ઉપદેશ આપ્યો. કેટલી વાર? 9 વાર. નહીં તો ઉદ્દાલકજી એમ ન કે અરે તો એક વાર કહેતે તે સમજતો નથી, કેટલી વાર તને કહેવું? સામાન્ય મનુષ્ય શું કે ખાટો થઈ જાય, ગુસ્સે થઈ જાય કે એક વાર કીધો, 2 વાર કીધો, 3 વાર કીધો, હજી એની એ વાત પૂછાત કરે છો, નથી કેવું, જા હવે. તો ઋષિઓ આવું કરતા નથી. તો જેમ ઉદ્દાલકજીએ એના પુત્ર શ્વેતકેતુને 1 વાર નહીં પણ 9 વાર તત્વમસી મહાવાક્યનો ઉપદેશ આપ્યો, તો એને ક્યારે કંટાળો આવ્યો નહીં. એટલે અહીંયા પણ મંત્રથી અભિપ્રાય છે તપ દ્વારા વિધુતતમ, જેના પાપો નષ્ટ થઈ ગયા છે એવા મંત્રના દ્રષ્ટા જે છે એ લક્ષ્ય છે. તો કુતઃ તસ્ય આલસ્યમ, તો પણ એની અંદર જે છે આળસ સંભવ જ નથી, તો પણ નિષેધ જે છે એ અસ્થાને છે. તો કહ્યું કે ભાઈ તત્રાપી, તત્રાપી એટલે એમાં પણ મંત્ર સ્ફુરક ભગવાન સ્વયંભૂ તસ્ય તુ કુતઃ તરામ તદ ઇતિ અભિપ્રાયાત. ભાઈ એમાં પણ મંત્રના દ્રષ્ટા જે ઋષિ છે એમાં પણ મંત્રના સ્ફુરક કોણ છે સજ્જનો? ભગવાન છે. મંત્ર સ્ફુરક ભગવાન. ઋષિ તો કેવલ દ્રષ્ટા છે સજ્જનો. દ્રષ્ટાથી અભિપ્રાય છે એમાં કરતા નથી. ઋષિઓ મંત્રના કરતા નથી પણ દ્રષ્ટા કેવલ માધ્યમ છે. ઋષિના માધ્યમથી મંત્રની સ્ફૂર્ણા કરવા વાળા કોણ છે?
ભગવાન છે જો કે છે તત્રાપી મંત્ર સ્ફોરક ભગવાન સ્વયંભૂ તસ્ય તુ કુતઃ તરામ તદ આલસ્ય. તદનો અર્થ છે આલસ્ય. તસ્ય તુ કુતઃ તરામ તદ. તદ શબ્દ આવ્યો કે નહીં ત્યાં, એટલે આલસ્યમ. તો શું ભગવાનની અંદર આળસ સંભવ છે? નહીં. ઇતિ અભિપ્રાયાત, એ અભિપ્રાયથી કીધું છે. અતએવ પુનઃ આહ ઇત્યપી સંગચ્છતે. એટલે સજ્જનો ભાષ્યકારે બરાબર કહ્યું કે મંત્રાણામ જામિતા નાસ્તિ ઇતિ પૂર્વ મંત્રોક્તમપી અર્થ પુનઃ આહ. સ્પષ્ટ થઈ ગયું સજ્જનો? જો મંત્ર સ્ફોરક ભગવાન છે, સ્વયંભૂ છે, એ વિષયમાં ટિપ્પણીકાર કોઈ કારિકા પ્રમાણરૂપથી ઉપસ્થિત કરે છે. જો તદુક્તમ કરીને યુગાંતેન્તરહિતાન વેદાન સેતિહાસાન મહર્ષય લેભિરે તપસા પૂર્વમ અનુજ્ઞાતઃ સ્વયંભુવઃ ઇતિ. તો આ કારિકા શું કહે છે? યુગાંતે એટલે વર્તમાન આ જે યુગ, યુગથી આ બ્રહ્માજીનું કલ્પગ્રાહ્ય છે. બ્રહ્માજીનું જ્યારે આ દિવસ કલ્પ, કલ્પ એટલે દિવસ, જેમ આપણો દિવસ સમાપ્ત થાય ત્યારે રાત્રે આપણે શું કરીએ છીએ? સૂઈ જઈએ છીએ. તો રાત્રે આપણે કોઈ કાર્ય કરતા નથી સુવા સિવાય. સવારે પાછા જાગીએ એટલે બીજો દિવસ આપણો પ્રારંભ થાય છે. એમ બ્રહ્માજી જે છે એનો આ જે દિવસ ચાલી રહ્યો છે, જેને શ્વેત વારાહ કલ્પ કહેવામાં આવે છે. બ્રહ્માજીના આ દિવસનું નામ છે શ્વેત વારાહ કલ્પ. તો બ્રહ્માજીનો દિવસ તો ભાઈ બહુ લાંબો છે. શ્વેત વારાહ કલ્પ 1000 ચતુર્યુગનું. ગીતાના 8મા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું સહસ્ર યુગ પર્યંતમ મહર યદ બ્રહ્મણો વિદુ. 1000 ચતુર્યુગનો દિવસ, અને એટલી જ પાછી રાત્રિ પણ એટલી જ લાંબી છે. તો 1000 ચતુર્યુગ, ચતુર્યુગ એટલે 4 યુગ, સત્ય, ત્રેતા, દ્વાપર અને કલી. આને ચતુર્યુગ કહેવામાં આવે છે. ચતુર્યુગની આયુષ કેટલી? 43,20,000 વર્ષ. મનુષ્યના વર્ષની 43,20,000 વખત આવૃત્તિ થાય ત્યારે એક ચતુર્યુગ પૂરો થાય. હવે આવા 1000 ચતુર્યુગ, 1000 ચતુર્યુગની અંદર 14 મન્વંતર હોય છે. 1000ના 14 ભાગ કરવાના, 14 મન્વંતર. 71 ચતુર્યુગનો એક મન્વંતર હોય છે. કેટલા? 71 ચતુર્યુગ જ્યારે વ્યતીત થાય ત્યારે સજ્જનો એક મન્વંતર પૂરું થાય. હવે બ્રહ્માજીના આ શ્વેત વારાહ કલ્પ નામના દિવસના 6 મન્વંતર તો પૂરેપૂરા વ્યતીત થઈ ગયા. કેટલા? 6 મન્વંતર પૂરા થઈ ગયા. અત્યારે 7મું વૈવસ્વત મન્વંતર ચાલી રહ્યું છે. 7મું વૈવસ્વત મન્વંતર. અને વૈવસ્વત મન્વંતર હતો 71 ચતુર્યુગ થાય ત્યારે પૂરું થાય ને. અત્યારે 28મો ચતુર્યુગ ચાલે છે. 28મા ચતુર્યુગના પણ સત્ય, ત્રેતા અને દ્વાપર, આ 3 યુગ જે છે એ વ્યતીત થઈ ગયા. અને 28મા આ ચતુર્યુગનો ચતુર્થ કલિયુગ ચાલી રહ્યો છે. કેટલામાં? કલિયુગ ચાલી રહ્યો છે. હવે કલિયુગના પણ જે છે એ 4,32,000 વર્ષ છે. કળિયુગના કેટલા? 4,32,000 વર્ષનો. મનુષ્યના 4,32,000.
તો હવે એમાંથી અત્યારે 5000 વર્ષ ઉપર લગભગ થયા છે કળિયુગના. 5000 વર્ષ જ હજી વીત્યા છે. હવે 4,32,000 થાય ત્યારે કળિયુગ પૂરો થશે. હવે વિચાર કરો, અત્યારે તો 5000 વર્ષ ઉપર કદાચ 100-150 આસપાસ વ્યતીત થયા હશે. કલિયુગ આપને જોવું પડે કેલેન્ડરની અંદર. તો સજ્જનો, આ રીતે બ્રહ્માજીનો આ જે વર્તમાન જે દિવસ છે એનો જ્યારે અંત થાય એટલે લખ્યું કાર્યક્રમમાં યુગાંતે. તો યુગના અંતમાં વેદોનું શું થતું હશે? તો આપણે ત્યાં 2 પરંપરા ચાલે છે વેદના વિષયમાં. એક પરંપરા એવું કહે છે કે વેદ પૌરુષેય છે અને એક કહે છે અપૌરુષેય છે. વેદ ઉપર 2 દર્શનનો વિકાસ થયો છે, પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા. તો પૂર્વ મીમાંસકો જે આચાર્ય જૈમિનીજીની જે પરંપરા છે એ એવું કહે છે કે વેદ અપૌરુષેય છે. અપૌરુષેય એટલે વેદની અંદર પુરુષનો પ્રવેશ સંભવ નથી. અપૌરુષ એટલે પુરુષ કર્તૃકત્વાભાવ. પુરુષનું કર્તૃકત્વ વેદની અંદર સંભવ નથી. પુરુષનું કર્તૃકત્વ 4 પ્રકારથી સંભવ હોય છે. તો 4માંથી એકેય પ્રકાર વેદની અંદર ઘટતો નથી. એટલા માટે વેદ અપૌરુષેય છે. એટલે જ્યારે આ કલ્પનો જ્યારે અંત થાય છે ત્યારે ભગવાન મત્સ્ય રૂપ ધારણ કરીને, કેવો અવતાર? ભાગવતની અંદર કથા આવે છે ને, મન્વંતરની કથા. તો મત્સ્ય અવતાર ધારણ કરી અને ભગવાન જે છે આ વેદની રક્ષા કરે છે. જ્યાં સુધી 1000 ચતુર્યુગ વીતે રાત્રિના ત્યાં સુધી. પછી અહર પુનરાગમે, ભગવાન 8મા અધ્યાયમાં જ્યારે ફરીવાર બ્રહ્માજીનો દિવસ થાય ત્યારે પાછા ભગવાનથી આ વેદ પૂર્વકલ્પમાં જેવા હતા એવા જ ભગવાન એ ઉત્પન્ન થાય છે. હવે ઉત્તર મીમાંસા જે છે એ શું કહે છે? ઉત્તર મીમાંસા એટલે વેદાંત દર્શન. આચાર્ય બાદરાયણ અને આચાર્ય ભગવત્પાદ ભગવાન શંકરાચાર્યજીનો સિદ્ધાંત, એની પરંપરા એ એવો કહે છે કે વેદ પૌરુષેય છે. પૌરુષેયથી અભિપ્રાય છે શિરપાણ્યાદિ યુક્ત જે પુરુષ એ નહીં. પુરુષથી અભિપ્રાય છે પરમાત્મા, ઈશ્વર. ઈશ્વર જે છે એ આ વેદના કર્તા છે. અને વેદના કર્તા હોય એથી પણ વધારે કે એ વેદના કર્તા એટલે સ્વતંત્ર નહીં. પરમાત્માથી વેદ ઉત્પન્ન થાય છે શ્વાસની જેમ. કેવી રીતે? શ્વાસની જેમ. એટલે આ વાતને પ્રમાણરૂપથી બૃહદારણ્યક ઉપનિષદની શ્રુતિ પણ કહે છે, યત્ર નિશ્વસિતમ એતદ ઋગ્વેદ યજુર્વેદ ઇત્યાદિ. તો પરમાત્માથી આ ઋગાદિ જે વેદ છે એ નિશ્વસિતમ, શ્વાસની જેમ. શ્વાસની જેમ ઉત્પન્ન થાય છે. એટલે સજ્જનો, શ્વાસ જે છે એ લેવામાં અને છોડવામાં પુરુષને કોઈ પ્રયત્ન કરવો પડે છે? વગર પ્રયત્ને. એના માટે અલગથી એ કોઈ પુરુષને એવું કહેતા સાંભળો કે નહીં, મારે તો શ્વાસ લેવાનું કામ છે એટલે હું બીજું કામ હવે નહીં કરું, એવું કહે છે કોઈ? તો શ્વાસ અને ઉચ્છ્વાસ છે એ સ્વાભાવિક રૂપથી થયા કરે છે, અનાયાસ થયા કરે છે. અનાયાસ એટલે એના માટે કોઈ અલગથી આયાસ યા પ્રયાસ કરવો પડતો, મહેનત કરવી પડતી નથી. એ જ રીતે પરમાત્માથી જે છે, જેમ મનુષ્ય શ્વાસને ગ્રહણ કરે છે અને શ્વાસને છોડે છે, એટલે શ્વાસ અને ઉચ્છ્વાસ, એને બીજા શબ્દોમાં કહેવામાં આવે પ્રાણ અને અપાન. બહાર છોડે અને પ્રાણ કહેવામાં આવે, અને અંદર ગ્રહણ કરે અને અપાન કહેવામાં આવે. તો આ વેદોની ઉત્પત્તિ, વેદો જે છે એ જેમ
આપણાથી શ્વાસ જે બહાર નીકળે પ્રાણ, એ જ રીતે પરમાત્માની આ શ્વાસ ને ઉચ્છ્વાસ ક્રિયા છે. પરમાત્માને એના માટે કોઈ પ્રયત્ન કરવો પડતો નથી. તો પરમાત્માથી જ્યારે અહરની એટલે દિવસની પ્રાપ્તિ થાય છે ત્યારે અંતર્હિદાન વેદાન, અંતર્હિત એટલે જે પૂર્વકલ્પના અંતમાં અંતર્હિત થયેલા જે વેદો છે એ વેદાન સેતિહાસાન. તો વેદથી કેવલ વેદ જ નથી ગ્રહણ કરવાનું, વેદથી અભિપ્રાય સાથે સાથે સેતિહાસાન એટલે ઇતિહાસ વગેરે સહિત વેદ, ઇતિહાસ વગેરે સહિત, ઇતિહાસ આદિ સહિત જે વેદો છે એ વેદોને મહર્ષય તપસા લેભીરે, તપથી એને પ્રાપ્ત કરે છે. શેનાથી? તપથી. હમણાં પાછળ કહ્યું ને, તપોભીર વિદ્યુત તમાહ, તપથી પ્રાપ્ત કરે છે. તપસા લેભીરે પૂર્વમ અનુજ્ઞાતા સ્વયંભુવ, પૂર્વમ એટલે પૂર્વકલ્પ અનુસાર એને એનું અનુજ્ઞાન થાય છે. સ્વયંભુવ ઇતિ. એટલે હવે જો આગળ જામિતા શબ્દસ્ય આલસ્ય અર્થકત્વે તુ મૂલમ અન્વેષ્યમ યતઃ જૈમિનીએ અજામીકરણાર્થત્વાચ્ ચ ઇતિ સૂત્રે શાબર ભાષ્યે જામી વા એતદ યજ્ઞસ્ય ક્રિયતે યદ અન્વંચો પુરોડાશો ઉપાંશુયાજમ અંતરાય જતિ વિષ્ણુ ઉપાંશુયષ્ટવ્યો અજામિત્વાય ઇત્યાદિ વચનાની ઉદાહૃત્ય જામી સાદૃશ્યમ ઇતિ પુરોડાશયોશ્ચ સાદૃશ્ય દોષ ઉચ્યતે ઇત્યાદિ ઉક્ત નિરુક્ત નૈગમ કાંડે પૂર્વ ષટકે. તો સજ્જનો, આ જે ટિપ્પણીકાર છે એ અહીંયા પૂર્વ મીમાંસકનું એક ઉદાહરણ પ્રસ્તુત કરે છે. જૈમિની સૂત્ર છે જેને ધર્મસૂત્ર કહેવામાં આવે છે. વેદના પૂર્વકાંડના અર્થનું એમાં ચિત્રણ કર્યું છે. વેદનો જે પૂર્વકાંડ છે, કર્મકાંડ છે, એનું તાત્પર્ય જૈમિનીજીએ ધર્મસૂત્રની અંદર કર્યું છે, જેને દ્વાદશ લક્ષણી મીમાંસા પણ કહેવામાં આવે છે. શું કહેવાય છે? દ્વાદશ લક્ષણી મીમાંસા. એટલે જેની અંદર 12 અધ્યાય છે. જૈમિની જે રીતે ઉપનિષદના તાત્પર્યનું અર્થઘટન બ્રહ્મસૂત્રની અંદર આચાર્ય બાદરાયણજીએ કર્યું અને બ્રહ્મસૂત્રની રચના દ્વારા વેદોનો અર્થ જે છે એ પ્રગટ કર્યો, એ જ રીતે કર્મકાંડનો જે અર્થ છે એ જૈમિનીજીએ ધર્મસૂત્ર દ્વારા પ્રગટ કર્યો. તો એમાં પણ જૈમિનીજીએ આ વાત સ્વીકારેલી છે. એનું ઉદાહરણ આપ્યું છે. જૈમિની અજામીકરણાર્થત્વાચ્ છે એ સૂત્ર છે, 10મા અધ્યાયના 8મા પદનું 63મું સૂત્ર છે. તો એમાં શાબર ભાષ્યકાર છે, એના ભાષ્યકાર છે શબર સ્વામી. જેમ બ્રહ્મસૂત્રના ભાષ્યકાર છે શંકરાચાર્યજી, એમ ધર્મસૂત્રના જે ભાષ્યકાર છે શબર સ્વામી. તો શબર સ્વામીએ પણ જામીવા એતદ યજ્ઞસ્ય ક્રિયતે, એટલે આ જામિતા જે છે એનો સ્વીકાર કર્યો કે ભાઈ જામિતા છે એ શબ્દ ગ્રહણ કરેલો છે. એટલે જામિતા જે છે એ પ્રસક્ત છે, એટલે પ્રસક્તનો નિષેધ સંભવે છે, પ્રસક્તનો જ નિષેધ સંભવે છે. એટલે હવે એ જૈમિની સૂત્રની વાત છે. આપણે અહીંયા મૂળ ઉપર આવીએ. જામિતા શબ્દનો અર્થ છે, ભાષ્ય ટીકાકાર આનંદગીરીએ કર્યો, આલસ્યમ. અને આપણે સમાધાન એટલું કરવાનું છે કે મંત્રના દ્રષ્ટા ઋષિની અંદર આલસ્ય નથી. એટલે મંત્રના દ્રષ્ટા ઋષિ જે છે, મંત્રાણામથી અભિપ્રાય છે મંત્રના દ્રષ્ટા ઋષિ લક્ષ્ય. એટલે ન મંત્રાણામ જામિતા અસ્તિ ઇતિ પૂર્વ મંત્ર ઉક્તમ અપી અર્થમ પુનઃ આહ. મંત્રના દ્રષ્ટા ઋષિ પુનઃ આ મંત્રની અંદર પણ એની એ જ વાત કરે છે.
તો આ ઈશાવાસ્ય ઉપનિષદ જે શ્રુતિ છે એ શ્રુતિના મંત્રના દ્રષ્ટા છે દધ્યંગ આથર્વણ ઋષિ. કોણ છે? દધ્યંગ આથર્વણ ઋષિ છે. તો આ સમાધાન થઈ ગયું. તો પૂર્વ મંત્રોક્તમ અપી, પૂર્વ મંત્રમાં કયું હોવા છતાં પણ એ જ અર્થ પુનઃ આહ. તો પૂર્વ મંત્રમાં શું કહ્યું છે? આત્મ તત્વના પારમાર્થિક સ્વરૂપનું વર્ણન કર્યું છે. અને એમાં આત્મ તત્વના પારમાર્થિક સ્વરૂપનું બે પ્રકારથી વર્ણન કર્યું, એક સોપાધિક રૂપ અને એક નિરુપાધિક રૂપ. અને જત એકમ એ પદથી આત્માના નિરુપાધિક સ્વરૂપનું વર્ણન કર્યું. મનસો જવિયો નૈન દેવા આપનવન પૂર્વમર્ષત તદ્ધાવતો ન્યા નત્યેતિ તિષ્ઠત તસ્મિન નપો માતરીશ્વા દદાતિ. આ જે મંત્રાંશ છે એનાથી આત્માના સોપાધિક સ્વરૂપનું વર્ણન કર્યું. અને સોપાધિક સ્વરૂપના વર્ણનથી આત્મ તત્વની સંભાવનામાં ઉપપત્તિ બતાવી. શું બતાવ્યું? ઉપપત્તિ એટલે યુક્તિ. યદ્યપિ એ તો આ ઉપનિષદની અંદર એટલે જ વાત છે, પણ ઉપપત્તિની જ્યાં સુધી વાત છે તો વેદાંતના આચાર્યો આ સંપૂર્ણ જે દૃશ્યમાન સંસાર છે એ આત્મ તત્વની ઉપપત્તિ છે. શું છે? ઉપપત્તિ. એટલે કોઈ આત્માનો ઇનકાર કરી શકે નહીં. યદ્યપિ આત્મા ઇન્દ્રિય અને મનનો અવિષય છે, એટલે ઇન્દ્રિય અને મનનો અવિષય હોવાથી આત્મ તત્વના વિષયમાં અસંભાવના દોષ જે ઊભો કરતા હોય છે જે પૂર્વ પક્ષીઓ, તો એને માટે ઉત્તર છે આ દૃશ્યમાન સંસાર. તો આચાર્ય બાદરાયણજીએ બ્રહ્મસૂત્રના બીજા સૂત્રમાં કહ્યું જન્માદ્યસ્ય યતઃ. યતઃ જન્મ, યતઃ સ્થિતિ, યતઃ લય. એટલે કે યતઃ એટલે પંચમી બ્રહ્મ, જેનાથી આ સંસારની ઉત્પત્તિ, જેનાથી આ સંસારની સ્થિતિ, જેની અંદર આ સંસારનો લય, એ કોણ છે? બ્રહ્મ છે. આ બ્રહ્મ જે છે ચક્ષુરાદિ ઇન્દ્રિયોનો વિષય નથી, મનનો વિષય નથી. એટલે કોઈ એમ ન કે ઇન્દ્રિય અને મનનો વિષય નથી એટલે એ વસ્તુ સંસારમાં હશે જ નહીં. આવી જે પ્રશ્ન દ્વૈતવાદી વૈષ્ણવાચાર્ય ઉઠાવતા હોય છે. કોણ? દ્વૈતવાદી વૈષ્ણવાચાર્યો, જે ભગવાન ભાષ્યકારથી ક્યાંય પાછળ છે. એનો કોઈ ભાષ્યકારની આગળ એનો કોઈ ક્લાસ જ નથી. એના ભાષ્યની અંદર એટલી બધી ત્રુટીઓ જોવા મળે છે, પણ દુરાગ્રહથી એ લોકોએ પોતાના મતને સિદ્ધ કરવા માટે પોતાનો મત પહેલા અને શ્રુતિ બીજા ક્રમમાં એવું ગોઠવી અને એની પરંપરા ચલાવેલી છે. તો સજ્જનો, આ રીતે આ જે મંત્રની અંદર જે તસ્મિન જે ચતુર્થ પદ જે છે તસ્મિન અપો માતરીશ્વા દદાતી, એ મંત્રાંશથી આત્મ તત્વની સંભાવના બતાવી. એ જે હિરણ્યગર્ભ જે છે એ જે પ્રાણી જે કર્મ છે દેવતાના જ્વલનાદિ એનો જે નિયંત્રણ કરે છે, તો એ આત્મતત્વ વગર સંભવ નથી. પણ સૌથી મોટો આ જે દૃશ્યમાન સંસાર છે એ આત્માના સંભાવનાની અંદર ઉપપત્તિ છે. એટલે આત્મા એટલે ઈશ્વર, બ્રહ્મ જે કહો તે. આત્માથી કેવળ આત્મા જ નહીં પણ બ્રહ્મ. એટલે કોઈ બ્રહ્મનો ઇનકાર કરી શકે નહીં. આ સંસાર છે એ બ્રહ્મનું તટસ્થ લક્ષણ છે. કેવું છે? તટસ્થ લક્ષણ. સ્વરૂપ લક્ષણ છે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, અને દૃશ્યમાન સંસાર છે એ તટસ્થ લક્ષણ. એટલે આ જે દૃશ્યમાન આવો જે આ સંસાર એ ઈશ્વરથી અતિરિક્ત કોઈ પણ કારણથી સંભવ નથી. સજ્જનો, આજ સુધી એવી કોઈ યુક્તિ પ્રયુક્તિ કોઈ દાર્શનિક દ્વારા આજે જોવા મળી નથી
કે સંપૂર્ણપણે એ સ્વીકાર કરી શકાય કે આ સંસારની ઉત્પત્તિ, આ કારણ જળથી સંભવે છે, એ પૂરેપૂરી રીતે ઘટ્યું નથી સજ્જનો. ચેતન વગર સંભવ નથી. આ સંસારની ઉત્પત્તિ ચેતન વગર સંભવ નથી. એટલે ચેતનથી જ સંભવે છે. એટલે જળ કારણવાદી છે એ બધાનો છેદ ઉડી જાય છે. જળ કારણવાદી છે, જેવી રીતે સાંખ્ય છે, ન્યાય છે, વૈશેષિક છે, આ બધા કેવા છે? જળ કારણવાદી છે. વેદાંત શાસ્ત્ર જે છે, ઉત્તર મીમાંસા જે છે, આચાર્ય બાદરાયણ દ્વારા જે પ્રતિષ્ઠાપિત આ જે સિદ્ધાંત છે, એ કેવલ ચેતન કારણવાદી છે. તો ચેતન બે રૂપથી પ્રસિદ્ધ છે. સર્વ દાર્શનિકોએ આ વાત માન્ય કરી છે. ચેતનના બે સ્વરૂપ, એક જીવ ચૈતન્ય અને ઈશ્વર ચૈતન્ય. તો હવે ચેતન વગર સંસારની ઉત્પત્તિ સંભવ નથી. તો ચેતન બે છે, એક જીવ ચૈતન્ય અને ઈશ્વર ચૈતન્ય. તો હવે જીવ ચૈતન્ય જે છે એનું પરીક્ષણ કરી શકો. શું એ આ સંસાર બનાવી શકે? જીવ ચૈતન્ય સંસાર બનાવી શકે નહીં. એ બિચારો ક્યાંથી બનાવી શકે? એણે તો ગઈકાલે કયું શાક ખાધું એ ખબર નથી. તો જીવ ચૈતન્ય તો બિચારું એટલું બધું અલ્પજ્ઞ છે. કેવું છે? અલ્પજ્ઞ છે. તો એ આ સંસારની ઉત્પત્તિની તો કલ્પના જ ક્યાંથી કરી શકે? તો અર્થાત શેષ રહે છે ઈશ્વર ચૈતન્ય. એટલે આ સંસાર ઈશ્વરથી સંભવ છે. આ જે સંસાર છે ને એ ઈશ્વરના હગડ છે. શું છે? હગડ છે. હગડને તટસ્થ લક્ષણ કહેવામાં આવે સંસ્કૃતમાં. હગડ જે છે, હગડથી ખબર પડી જાય કે અહીંયા આ વ્યક્તિ કોઈ ચાલેલો છે, એ હગડ છે. જેમ કે કોઈ વ્યક્તિ દૂર દેશમાં ચાલ્યો ગયો, 15-20 મહિના 2 મહિને પાછો આવે અને ઘર ખોલે તો ઘરની અંદર રજોટી જામી ગઈ હોય છે. હવે આવે ને ખોલે અને તરત રૂમમાં પ્રવેશ કરતાની સાથે જોવે કે કબાટ બબાટ બધું તૂટેલું છે. એટલે અહીંયા તો કોઈક માણસ ચોર આવી ગયેલો છે, તો ચોર ચોરી કરીને ચાલ્યો ગયેલો છે. તો હવે ચોરે કરેલું કાર્ય જે છે એ દેખાય છે. તિજોરી તૂટેલી છે, કપડા જેમ તેમ પડેલા છે, બધું ફેંદેલું છે. એ કઈ ચોર હરખું કરવા ઉભો રહે? એટલે એ બધું જોઈને તમે શું નક્કી કરો? આ બધું એની જાતે થઈ ગયું હશે. તમે કહેશો કે અરે અમે તો બધું હંકેલીને ગયો હતો, સાફ સૂફ કરીને ગયો હતો, બધું પેક કરીને ગયો હતો, બહારથી તાળું મારેલું છે, અંદર આજે. એટલે આ ચેતન વગર સંભવ. એની જાતે આ થઈ જાય, કબાટ ફેંદાઈ જાય નહીં. તો પછી તમે બિલકુલ એ નક્કી કરી શકો. ગમે એવો નાસ્તિક છે ને એ તે આ વાત સ્વીકાર કરવી જ પડે કે ભાઈ કોઈ મનુષ્ય વગર આ સંભવ. જે લોકો સ્વભાવ કારણવાદી છે કે આ સંસાર સ્વાભાવિક રૂપથી ઉત્પન્ન થાય છે, એનો કોઈ કરતા નથી. આજનું ભૌતિક વિજ્ઞાન એવું જ કહે છે. આજનું ભૌતિક વિજ્ઞાન, હમણાં થોડા સમય પહેલા એક ભૌતિકવિદનું મૃત્યુ થયું. ઇંગ્લેન્ડનો હતો, ઓક્સફોર્ડ યુનિવર્સિટીનો પ્રોફેસર હતો, સ્ટીફન હોકિન્સ એવું એનું નામ હતું. એણે એવું સંશોધન કરીને ડિક્લેર કર્યું કે આ સંસારનો કોઈ કરતા નથી. એની જાતે થઈ, સ્વાભાવિક રૂપથી થઈ શકે. અને હવે એને એ ચોપડી બહાર પાડી, ધ ગ્રાન્ડ ડિઝાઇનિંગ. હવે એને એ ચોપડી વાંચીને આપણે ત્યાં તથાકથિત બુદ્ધિજીવો, કેવા બુદ્ધિજીવીઓ? તથાકથિત બુદ્ધિજીવો તો ઉછળવા લાગ્યા. અને ઉછળીને મોટી કટારને લેખન લખવા લાગ્યા કે હવે તો આપણે આના ઉપર પુનર્વિચાર કરવો પડશે. ઈશ્વર કારણવાદીએ પણ ચેતન કારણવાદીએ પુનર્વિચાર કરવો પડશે. અને ચેતન કારણવાદીએ એ વાત સ્વીકારવી જ પડશે કે આ સંસાર છે જડ કારણક છે, માનવી પડશે. બધાએ લેખો લખવાનું શરૂ કરી દીધું, અહીંયા પણ, ઇન્ડિયામાં પણ. કારણ કે આપણે ત્યાં જે આજે બુદ્ધિજીવી કહેવાય છે એના જેવા બીજા કોઈ મૂર્ખ નથી.
કારણ કે એને આપણા ધર્મશાસ્ત્રો વેદશાસ્ત્રોની સાથે કોઈ સંબંધ નથી કે ભાઈ આપણા વેદશાસ્ત્રોની અંદર શું છે, ધર્મશાસ્ત્રોની અંદર શું છે. બસ એને તો એક ગોળી પાઈ દીધેલી છે સેક્યુલરવાદની. કેવી? સેક્યુલરવાદની ગોળી પાઈ દીધી છે. એટલે એને તો એ બાજુ તાળું જ મારી દીધું છે કે આ ધર્મશાસ્ત્રો અને વેદશાસ્ત્રો એ તો વાંચવા વિચારવા યોગ્ય છે જ નહીં. ડાબેરી વિચારધારા એટલી બધી મનમાં બેસી ગઈ અને એવા લોકોને આપણે ત્યાં બુદ્ધિજીવી કહેવામાં આવે છે. એના જેવા તો બીજા કોઈ મૂર્ખ નહીં સજ્જનો. એટલે અહીંયા બધા ચોંટી પડ્યા કે આપણે હવે પુનર્વિચાર કરવો પડશે. પણ સજ્જનો, આ જે દ્રષ્ટાંત છે એમાં એ કહી શકે કે આ કપડા બપડા એની જાતે ફેંદાઈ ગયા? નહીં કહી શકે. અને પછી તમે એમ કહો કે ભાઈ આ કેટલા દિવસ પહેલા ચોર આવ્યો હશે, તો તમે જોવો ને તો હગડ પડ્યા હોય. હગડથી એ ખબર પડી જાય કે કેટલા દિવસ પહેલા એ ચોર આવેલો છે. અને તાજા હગડ હોય તો તરત કહો ભાઈ આજકાલમાં જ આવેલો છે. તો હગડથી એ પણ ખબર પડી જાય કે આજે ચોર પુરુષ છે કે સ્ત્રી છે યા બાલક છે, એ પણ ખબર પડી જાય હગડથી. અને હગડથી એની અંદર જે રેખાઓ જે હોય છે એનાથી પકડાઈ પણ જાય છે. તો સજ્જનો, એ જ રીતે જેમ એ ચોરને ચાડી ખાય છે જે ફેંદેલો જે માલ, એમ આ જ દૃશ્યમાન સંસાર એ ઈશ્વરની ચાડી ખાય છે, ઈશ્વરના અસ્તિત્વની ચાડી ખાય છે. કે આ જે દૃશ્યમાન સંસાર ઈશ્વરથી અતિરિક્ત કોઈ અન્ય કારણથી સંભવે જ નહીં. કારણ કે નામ અને રૂપથી વ્યાકૃત છે સંસાર. કેવો છે? નામ અને રૂપથી વ્યાકૃત છે. ભગવાન ભાષ્યકારે જન્માદ્યસ્ય યતઃ એ સૂત્રના ભાષ્યમાં આ જે સંસાર છે એને માટે 4 વિશેષણોનો પ્રયોગ કર્યો છે. અને એ 4 વિશેષણોના પ્રયોગથી ભાષ્યકાર એવું માને છે કે આવા આ 4 વિશેષણોથી યુક્ત સંસાર પરમાત્માથી અતિરિક્ત કોઈ જડ કારણથી સંભવે જ નહીં. એમાં પહેલું જ બતાવ્યું, આ સંસાર નામ અને રૂપથી વ્યાકૃત છે. એવો કોઈ પણ પદાર્થ લઈ આવો જેનું કોઈ નામ અને રૂપ ન હોય. બોલો, કોઈ નામ ન પાડેલું હોય, હશે કોઈ? નહીં. અને નામ જે છે એ શું જાતે પડી જાય છે? આજ સુધી એવો કોઈ વ્યક્તિ શોધી લાવો કે જે નામ ગર્ભમાં સાથે લઈને આવ્યો હોય, શોધી લાવો કે ભાઈ ગર્ભમાં એ સાથે નામ લઈને આવ્યો હોય. હવે જન્મ જેનો થયો તો હવે એ નામ પાડે, છઠ્ઠીના દિવસે પાડે ને, તો એ વખતે નામ પાડતી વખતે બાળકને કોઈ શુદ્ધ બુદ્ધ હોય છે? નહીં. નામ કોણ પાડે છે? એના જન્મદાતા, એના પરિવારના કોઈ વગેરે એ નામ પાડે છે. તો એ જન્મ ધારણ કરેલ બાળક સ્વયં પોતાનું નામ રાખી શકે છે? નહીં. તો આ સંસારની અંદર એક પણ પદાર્થ એવો નથી કે જેનું નામ ન હોય. તો શું સ્વાભાવિક રૂપથી સ્વતઃ સ્વયંભૂ આ સંસાર જો સ્વાભાવિક રૂપથી ઉત્પન્ન થયો હોય તો પોતે પોતાનું નામ રાખી શકે? નહીં. એટલે આ 4 વિશેષણોનો જો વિચાર આજકાલના આ તથાકથિત જે છે બુદ્ધિજીવી કહેવાય છે નહીં, એ આ 4 વિશેષણોનો વિચાર કરે. ભાષ્યકારે જે બ્રહ્મસૂત્રના ભાષ્યમાં જગત માટે જે પ્રસ્તુત કર્યા છે તો એ બધાએ માનવું જ પડે કે આ સંસાર ઈશ્વર કારણક જ છે, જડ કારણક નથી. સજ્જનો, એટલે આ જે ચતુર્થ મંત્રની અંદર કહેલી જે વાત છે એ જ વાત સજ્જનો પુનઃ શ્રુતિ 5મા મંત્રની અંદર પણ કહી રહી છે. અને ભાષ્યકારે ફરીવાર કહેવાનું કારણ શું બતાવ્યું? મંત્રોની અંદર જામીતા નથી, એટલે એકની એક વાત બીજી વાર શ્રુતિ કહી રહી છે. સજ્જનો, તો જો મંત્ર જોઈએ, કયો મંત્ર છે 5મો? તો 5મા મંત્રનો આપણે ઉચ્ચારણ કરીએ. જો
તદેજતિ તન્ને જતિ. બોલો. તદ્દૂરે તદ્વંતિકે તદંતરસ્ય સર્વસ્ય તદુ સર્વસ્યાસ્ય બાહ્યતઃ. તદેજતિ તન્નૈજતિ તદ્દૂરે તદ્વંતિકે તદંતરસ્ય સર્વસ્ય તદુ સર્વસ્યાસ્ય બાહ્યતઃ. તો સજ્જનો, આપણે આ મંત્રનું ઉચ્ચારણ કર્યું. હવે આપણે મંત્રસ્થ જે પદો છે એના સંધિ વિગ્રહને જોઈ લઈએ, જેથી કરીને આપણે એ વિગ્રહિત પદોને વાક્યક્રમમાં ગોઠવી શકીએ. તો સૌથી પહેલા જુઓ, તદેજતિ. મંત્રમાં શું જોવા મળે છે? તદેજતિ. એનો સંધિ વિગ્રહ કરીશું તો શબ્દ બનશે તત એ જતિ. બે શબ્દ છૂટા પડશે, તત અને એ જતિ. તતમાં તત છે એ હલંત છે, તત એ જતિ. પછી આગળ તન નહીં જતી છે ને, ત્યાંથી એને છૂટો પડો, તત ન એ જતિ. ત્રણ શબ્દ છૂટા પડશે, તત ન અને એ જતિ. પછી આગળ જુઓ, તદ્દૂરે. તો એમાં તો વર્ણ સંમેલન છે, એ સંધિ નથી. તત દૂરે એ બે શબ્દને અલગ કરી શકાય. તદ્વંતિકે, ત્યાં ત્રણ શબ્દ છે, તત ઉ અને અંતિકે. ત્રણ શબ્દ છે, તત ઉ અને અંતિકે. યણ સંધિ થઈ જતા તદ્વંતિકે થઈ ગયું છે, તત ઉ અને અંતિકે. ઉત્તરાર્ધમાં જુઓ, તદંતરસ્ય જે છે એમાં બે શબ્દ છૂટા પડશે, તત અંતરસ્ય. પછી આગળ સર્વસ્ય છે, સર્વસ્ય એ સ્વતંત્ર પદ છે. પછી તદુ, એમાં બે શબ્દ છૂટા પડશે, તત અને ઉ. પછી સર્વસ્યાસ્ય, એમાં દીર્ઘ સંધિ થયેલી છે, સર્વસ્ય અસ્ય. બાહ્યતઃ એ સ્વતંત્ર પદ છે. તો સજ્જનો, આ રીતે આપણે સંધિનો વિગ્રહ પણ કર્યો. હવે આપણે એક એક પદ જે છે એને જોઈએ, એક એક પદ વાક્યક્રમથી. જો શ્રુતિ શું કહે છે કે તત એ જતી, પહેલી વાત લઈ લો, તત એ જતી. હવે તત એટલે શું હશે? તો તત જે છે સર્વનામ છે. શું છે? સર્વનામ છે. તો તતથી એનું ગ્રહણ કરવાનું કે જેની વાત ચાલી રહી છે, જેની વાત હજી નેક્સ્ટ આની પૂર્વમાં જેની વાત ચાલી રહી છે, એ તત શબ્દથી ગ્રાહ્ય છે. તો આપણે જોઈએ, તત શબ્દથી ચતુર્થ મંત્રની અંદર જેનું વર્ણન થયું છે એનું ગ્રહણ કરવાનું છે. જો આ તો આ ઉપનિષદની અંદર આપણે અહીંયામાં 4 ને 5 એવા અલગ અલગ મંત્ર આપણને જોવા મળે છે, ચોથો મંત્ર, પાંચમો મંત્ર. પણ જ્યાં શુક્લ યજુર્વેદની જે સંહિતા છે એના 40મા અધ્યાયમાં જો, તો ત્યાં સંભવ નથી કે નંબર આપેલા હોય. સંધિ સાથે સળંગ પણ એ લખેલું હોય તો એ કઈ દોષ નથી, સળંગ પણ હોઈ શકે. અને સળંગ છે તો પૂર્વમાં અને પરમાં વચ્ચે કોઈ બીજી વ્યવહિત વાત આવી નથી. એટલે તત શબ્દથી પૂર્વ મંત્રમાં ઉક્ત જે આત્મ તત્વના સ્વરૂપની વાત ચાલી રહી હતી
લગ્ન કોના હતા? આત્માના. તો એનું ગ્રહણ થાય. પૂર્વમાં જેવો એની વાત થાય, જેની જાન હોય ને, જેના લગ્ન હોય એના ગીત ગવાય. જાનની અંદર તો કેટલાય બધા વિશિષ્ટ લોકો હોય, પણ એ વખતે ગીત કોને ગવાય? વરરાજાને જ ગવાય. એમ તત્ શબ્દથી પૂર્વ મંત્રમાં આત્મ તત્વના સ્વરૂપનું વર્ણન હતું. એટલે એ જ આત્મ તત્વ, એટલે તત્ શબ્દનો અર્થ છે આત્મ તત્વ. તત્ એટલે ભાષ્યકારે જો તત્ શબ્દનો શું અર્થ કર્યો? આત્મ તત્વમ. તત્ યાની આત્મ તત્વમ. યત પ્રકૃતમ, કારણ કે એ પ્રકૃત છે, એની વાત ચાલી રહી છે, એના જ ગીત ગવાના છે. એટલે યત પ્રકૃતમ, જેની વાત ચાલી રહી છે, જેનો પ્રસંગ ચાલી રહ્યો છે, એ તત્, એ આત્મ તત્વ. એ જતી, શ્રુતિ કહે છે એ જતી. એ જતી એટલે ચાલે છે. એ જતી એટલે ચાલે છે. પછી કહ્યું તત્ ન એ જતી. તત્ મને એ જ આત્મ તત્વ નથી ચાલતું. બોલો, એકની એક વાતમાં પાછો વિરોધ આવ્યો. આત્મ તત્વ ચાલે છે અને આત્મ તત્વ નથી ચાલતું. આપણે ખાલી વાક્યાર્થ જોઈએ, પછી તો ભાષ્યથી સ્પષ્ટ થઈ જશે. તો તે આત્મ તત્વ ચાલે છે અને તે આત્મ તત્વ નથી ચાલતું. પછી બીજું ચરણ, તત્ દૂરે તત્ ઉ અંતિકે. આ આત્મ તત્વ દૂરે છે અને આ આત્મ તત્વ અંતિક એટલે કે નજીક પણ છે. એનો અભિપ્રાય શું છે? ભાષ્યથી સ્પષ્ટ થશે. આપણે કેવલ વાક્યાર્થ જોઈએ છે. પછી તદ અંતઃ અસ્ય સર્વસ્ય. આ આત્મ તત્વ છે, આ સંપૂર્ણ સંસારની અંદર પણ છે, આભ્યંતર છે, બધાની અંદર રહેલું છે. તદ ઓ સર્વસ્ય બાહ્યત, અને આ આત્મ તત્વ આ બધાથી બહાર પણ છે. આટલું આ મંત્રની અંદર આત્માના સ્વરૂપનું વર્ણન કર્યું. હવે એનો અભિપ્રાય છે, વિશેષ અભિપ્રાય છે સજ્જનો, એ આપણે ભાષ્ય દ્વારા સમજીશું, જેથી કરીને ભાષ્યના માધ્યમથી અને જરૂર પડે ત્યાં ભાષ્ય ટીકાથી પણ આ મંત્રનો જે અર્થ છે એ આપણે સમજીશું, ભગવાનની કૃપા છે તો. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુદેવની શાંતિ.